ભરૂચ જિલ્લામાં વાલિયા નેત્રંગ બાજુ પડેલા વરસાદની સીધી અસર સુરત જિલ્લામાં જોવા મળી છે। વરસાદનું સીધું પાણી કીમ નદીમાં આવતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીના કિનારા પર આવતા મકાનો, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને ગામોમાં નદીના પાણી ભરાયા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પાણી ઉતરવાની જગ્યા પર તે વધતું હોય તેવું સ્થાનિકોનું કહેવું છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા ખાતે પડેલા ગઈકાલના ભારે વરસાદના સીધી અસર જોવા મળી છે સુરત જિલ્લાની કીમ નદીમાં। કારણ કે ભરૂચ જિલ્લામાં પડેલા વરસાદનું સીધું પાણી કીમ નદીમાં આવતા કીમથી લઈ ઓલપાડ અને ઓલપાડથી લઈ હાસોટ જતા રોડ ઉપર જે કીમ નદી વહી રહી છે તે નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નદી બંને કાંઠે છે અને તેના રસ્તામાં આવતા તમામ કોસ્ટલ હાઈવે હોય, ગામડાઓ હોય કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। અને આ પાણી 1, 2 નહીં પણ 5 ફૂટથી લઈ 9 ફૂટ સુધીના પાણી જોવા મળ્યા છે, જેને લઈ 6 થી 7 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા છે। હજુ પણ સતત પાણી વધી રહ્યું છે અને બીજી બાજુ પાણી ઉતરતા હજુ પણ 24 કલાક થશે। કારણ કે દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદે વિરામ લીધો છે। જો કે વિરામ લેતાની સાથે જ વરસાદનું જોર ઘટ્યું છે, પણ પાણીનું જોર ઘટ્યું નથી। પરિણામે કહી શકાય કે સુરતના કીમ પાસે આવેલી કીમ નદી તેના રુદ્ર સ્વરૂપ અને બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। અને આ તમામ પાણી ગઈકાલે 15 ઇંચ કરતાં વધુ વરસાદ ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે થયો હતો। તેનું સીધું પાણી આ નદીમાં આવતા નદી કિનારે રહેતા લોકોની હાલત દયનીય બનવા પામી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કીમ। આ તરફ સરદાર સરોવર ડેમની સપાટી ફરી વધી ગઈ છે। નર્મદા ડેમની સપાટી 134.55 મીટરે પહોંચી છે। ડેમના 15 દરવાજા 2.25 મીટર ખોલાયા છે। નર્મદા નદીમાં 2,13,000 ક્યુસેક પાણી છોડાયું છે। નર્મદા કાંઠાના 42 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। તો પાણી હજી પણ છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં જે વરસાદ થયો છે, સિસ્ટમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને ધમરોળી રહી છે, તેના કારણે સતત પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે। હાલમાં 134.55 મીટર સરદાર સરોવરની સપાટી છે। રાજ્યમાં હજુ પણ વરસાદ ગયો નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। આજથી જ હવામાનમાં પલટો જોવા મળશે। તારીખ 5 થી 7 ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં ભારે આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે તેવું તેમનું કહેવું છે। તેમનું કહેવું છે કે વરસાદ હજી નથી ગયો, હજી 2 દિવસ રોકાવાનું છે। 5, 6 અને 7 તારીખે મધ્ય ગુજરાતનો વારો પડી જવાનો છે। ભારે વરસાદ ફરી એક વખત જોવા મળશે। અમદાવાદ, વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ જોવા મળી શકે છે। હમણાં લગભગ આજથી જ હવામાનમાં પલટો આવશે। કારણ કે તારીખ 4-5માં લો પ્રેશર બની રહ્યું છે અને આ હવામાન લગભગ તારીખ 5, 6 અને 7 સુધીમાં સપ્ટેમ્બરમાં ચાલશે। ત્યાર પછી પણ 8, 9, 10માં પણ ચાલ્યા કરશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 7, 8માં એક સિસ્ટમ બની રહી છે મજબૂત, અને આ સિસ્ટમ તારીખ 9, 10 કે 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે। અને આ ડીપ ડિપ્રેશન આગળ વધતા પૂર્વ ભારત તરફ થઈને રિકવર થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય। એટલે તારીખ 10, 11, 12 અને 12 પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે। દરિયામાં ભારે પવન ફૂંકાશે। 17 અને 16 પણ દરિયામાં ઉથલપાથલ જોવા મળશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે। નવરાત્રી સુધી વરસાદી માહોલ જોવા મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। જો તારીખ 16-17 ઓક્ટોબરે શ્યામ રંગના વાદળોમાં ચંદ્ર દેખાય તો લગભગ સમુદ્રમાં ભારે ઉથલપાથલ જોવા મળે। એટલે આ વરસાદની સિસ્ટમ જે છે તે આજથી જ હવામાનમાં પડતો આવશે અને ઓક્ટોબર માસમાં પણ તારીખ 20 કે 22 ઓક્ટોબર સુધીમાં પાછળમાં કંઈક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। તો ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે। મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ખતરો છે। અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે। વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે। હજુ મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે। એટલે આ ભાગોમાં લગભગ 2 ઇંચ કે 3 ઇંચ તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેતા કોઈક નાની નદીઓમાં એની સ્થિતિમાં
પાણી આવી શકે, પણ કચ્છના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદ ગયો નથી. સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના પગલે ખેતરો જળમગ્ન થઈ ગયા છે. કુંડલ, મલાસના અને રેથલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ વરસાદમાં ધોવાઈ ગયો છે. ખેતરોમાં બનાવેલી ઓરડી અને બોરવેલ પણ પાણીમાં ગરકાવ છે. પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકો પરેશાન છે. પાક ધોવાતા ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં જઈ ન શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાલ સાણંદ નળ સરોવર રોડ પણ જળમગ્ન થયો છે. ભારે વરસાદના કારણે સાણંદ તાલુકાના ખેતરો જે છે તે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેથળ અને મલાસણ ગામના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મહેજ વાત એ પણ છે કે પાણીના જે બોરવેલ જે છે તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એક ઠેકાણે નહીં પરંતુ આવું અનેક ઠેકાણે જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે પાણીના બોરવેલ હોય, ખેડૂતોની ખેતરમાં ઝૂંપડી હોય તે પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. જાણે સમગ્ર ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લાઇટના થાંભલા પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. મહત્વનું એ છે કે વરસાદ થયો હતો, ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ આમાં ડાંગર જ દેખાતી ના હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે ડાંગરો પણ અંદર ધોવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને સાણંદ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે. કેમેરા નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ. રાજ્યમાં 108% વરસાદ થઈ ચૂક્યો છે. તમામ ઝોનમાં 100% વરસાદ નોંધાયો છે. 25 ઓગસ્ટ બાદ પડેલો વરસાદ 30% હતો. 6 દિવસમાં વરસાદને કારણે 49 લોકોના મોત થયા. કેન્દ્રની ટીમ ગુજરાત આવી સર્વે કરશે. ગુજરાત રાજ્યમાં અત્યારે 108%થી પણ વધારે વરસાદ થઈ ગઈ છે, જે ઓન એવરેજ 30 યર્સના એવરેજ છે એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો આપણે મોર દેન 100% છે. અને તમામ રીઝન્સ કચ્છ, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, સેન્ટ્રલ, સાઉથ એ તમામ રીઝન્સમાં પણ 100%થી વધારે વરસાદ થઈ ગઈ છે. આ તરફ વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે અતિ પ્રભાવિત વિસ્તાર માટે સરકારે સહાય આપી છે. 14 જિલ્લાના 1,69,000 લોકોને મળી છે સહાય. 16,95,000 લોકોને 8 કરોડથી વધુની કેશડોલ ચૂકવાઈ છે. 50,111 પરિવારને 20.07 કરોડની સહાય આપી છે. 22 મૃતકોના પરિવારજનોને 88 લાખની સહાય. એનડીઆરએફની 17 તથા એસડીઆરએફની 27 ટીમ કાર્યરત. 14 જિલ્લાઓ સૌથી વધારે અફેક્ટેડ હતા અને એ 14 જિલ્લાઓમાં 16,95,000 લોકોને અત્યાર સુધીમાં 8 કરોડથી પણ વધારે કેશ ડોઝનું ચૂકવણું થયું છે. એ કેશ ડોઝનું ચૂકવણું એના માટે હોય છે કે જ્યાં વધારે પાણી ભરી જાય તો લોકોને તાત્કાલિક સહાય માટે 5,000 રૂપિયા કેશથી અથવા ડીબીટી ઓનલાઈનથી પેમેન્ટ આપણે કરીએ છીએ. જે ઘર વખરી અને કપડાં સહાય છે એ 50,111 કુટુંબોને હજી સુધી 30 તારીખ દરમિયાન જેટલી કામગીરી થઈ છે એમાં એમને સર્વે કરવામાં આવ્યું છે. અને એના હાઉસ હોલ્ડ ખર્ચા માટે અને યુટેન્સિલ્સ માટે, કપડાં માટે 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું થઈ ગયું છે. જે માનવ મૃત્યુ છે એમાં 88 લાખ રૂપિયાનું ચૂકવણું તમામ જિલ્લા કલેક્ટરોએ જે તે જિલ્લામાં થયું છે ત્યાં કરી દીધું છે. અને અત્યાર સુધીમાં 22 લોકોની માનવ મૃત્યુને ચૂકવણું થઈ ગયું છે. ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે. વન વિભાગની ટીમે 3 મગર અને 1 અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વન વિભાગની ટીમે આમોદના નાળિયેર ગામ ખાતેથી લગભગ 15 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ તરફ 32 તળાવ, વાડિયા અને મંજલુવાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. બત્રીસ તળાવમાં એક મગર આવેલો છે, જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી. ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ, ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ. ત્યારબાદ વાડિયા ગામ ખાતે એક નાનું મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ. એ 3 મગરને અત્રેની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટથી સમાચાર પાણી ભરાવા મુદ્દે અનોખો વિરોધ ઢોલ નગારા સાથે સ્થાનિકોએ કર્યો વિરોધ અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન વરસાદ રહી ગયા બાદ પણ પાણી નથી ઓસર્યા સ્થાનિકોએ રસ્તાને તળાવ બનાવી લોકાર્પણ કર્યું દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો થાળી વગાડી અને બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ અનોખો વિરોધ પ્રદર્શન તે માટે કારણ કે અનોખી રીતે પાણી અહીંયા ભરાયેલા જ જોવા મળી રહ્યા છે સ્થાનિકોએ રસ્તાને તળાવ બનાવી લોકાર્પણ કરવું પડ્યું કારણ કે પરિસ્થિતિ પણ એ જ છે કે તળાવ આમ મળતું નથી પરંતુ રસ્તો એટલો સરસ બનાવ્યો છે તંત્ર તરફથી કે તળાવ બની જાય છે રાજકોટ શહેરમાં જે છે એ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં અત્યારે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે છે ઢોલ વગાડીને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે રીતના જે છે એ સ્થાનિક જે છે એ ઢોલી એના દ્વારા ઢોલ વગાડવામાં આવી રહ્યો છે સ્થાનિક જે વ્યક્તિઓ છે મહિલાઓ છે તેઓ પણ જે થાળી વેલણ વગાડીને વિરોધ કરી રહ્યા છે હાલ આપણી સાથે અહીંયા કેટલાક બહેનો છે બેન તમે અત્યારે વિરોધ કરી રહ્યા છો શું વિરોધ અમારે ફૂલ પાણી અડધો ઇંચ વરસાદ પડે ને તો પાણી ભરાઈ જાય છે અને જીવ જંતુથી બહુ ડર લાગે છોકરાઓને તેડવા જવા મૂકવા જવા અને ગાડી લઈને જાય તો પડવાની પણ બીક લાગે છે ખાસ કરીને જે છે અહીંયા તળાવ જેવું વાતાવરણ છે શું છે તળાવ જેવું અડધો ઇંચ પડે તો તળાવ જેવું પાણી આવી જાય છે ભરાઈ જાય છે અને પાણી જતું જ નથી ખાસ કરીને તમે અત્યારે તમારા દ્વારા ઢોલ નગારા વગાડવામાં આવ્યા છે શા માટે ઢોલ નગારા વગાડે ઢોલ નગારા અમારે આ વિસ્તારમાં એક તળાવનું લોકાર્પણનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ તેના દ્વારા અમે આરએમસી નો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ ખાસ કરીને જે છે અત્યારે શું પ્રશ્ન છે તમારા અરે અત્યારે પ્રશ્નમાં તો એવું છે કે જીવરાજ પાર્ક જેવા